શિવજીએ પ્રતિજ્ઞા લઈ લીધી કે જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી હું સતી સાથે કોઈ સહેવાસ ઘર સંસાર ભોગવીશ નહીં. વ્હાઈટ કપડાના મોહતાજ નથી પૈસા પોશાકવાળા. જય માતાજી, જય દ્વારકાધીશ, મહાદેવ હર હવને રામ રામ. સવારના 5:30 વાગી ગયા છીએ, આપણે જાગી ગયા છીએ અને થોડું પ્લાનમાં ચેન્જ છે. આપણે રેગ્યુલર ગ્રાઉન્ડ ઉપર જઈએ છીએ, એક્સરસાઇઝ કરીએ છીએ, રનિંગ કરીએ છીએ, પણ હવે એવું નથી કરવાનું. કેમ કે એક્સરસાઇઝના મોસ્ટ ઓફ ઇક્વિપમેન્ટ આપણા ઘરે પડ્યા જ છે. તો હવે બધી એક્સરસાઇઝ ઘરે જ કરી લઈએ છીએ. રનિંગ કરવા માટે થોડી બહાર જવાનું છે, બસ. એનું કારણ હું તમને કહી દઉં. રામાયણ વાંચવાનું જ્યારથી સ્ટાર્ટ કર્યું છે યાર, આખો દિવસ મનમાં એક જ વસ્તુ હાલતી હોય છે કે ઝટ રાત પડે, ઝટ સૂઈ જાઓ, ઝટ સવાર પડે, ઝટ નાહી ધોઈને પાછો વાંચવા બેહો. દિવસમાં મને ટાઈમ નથી મળતો, બાકી દિવસે વાંચે રાખું એમ છું. એટલી મજા આવે છે યાર. ચલો, નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ. આપણું આસન બિછાવી અને હવે રામાયણ વાંચવાની શરૂઆત કરીએ છીએ. હું રામાયણ વાંચતો તો એમાં ઢીંગુબા જાગી ગયા છે અને ઢીંગુબાએ જાગીને તરત મને કે પપ્પા મારે વાંચવું છે, એટલે એમને ખોળામાં બેહાડીને સંભળાવું છું રામાયણની કથા. તમે સાંભળો. તો કથા કંઈક એવી છે કે જ્યારે પ્રભુ શ્રી રામચંદ્રજી મહારાજ અને લક્ષ્મણજી સીતા માતાની શોધમાં દંડકારણ્યમાં ફરતા હતા, ઠેર ઠેર ભટકતા હતા, એ સમયે પ્રભુ શ્રી શિવજી મહારાજને અને માતા સતીને એમના દર્શનાર્થે જવાનું થયું. અને જ્યારે એક પુરુષના દર્શન કરવા માટે દેવાધિદેવ જ્યારે દંડકારણ્યમાં આવે છે, ત્યારે માતા ભગવતી સતીના મનમાં એક સંશય થાય છે. એમને એક પ્રશ્ન થાય છે કે એવા તે કયા પુરુષ છે જેના દર્શન માટે ખુદ મહાદેવ આવે છે. અને એમના દર્શન કરી ત્યારે બે હાથ જોડી અને નમન કરી અને શિવજી પરમધામ સચ્ચિદાનંદ કહીને સંબોધિત કરે છે. એટલે સતીના મનમાં સંશય વધતો જાય છે કે પરમધામ સચ્ચિદાનંદ કહીને શું કામ પોકારતા હશે. હવે શિવજી તો ત્રિકાળ જ્ઞાની છે, એ જાણી લે છે કે સતીના મનમાં આવો સંશય થયો છે. એટલે એ પૂછ્યા વગર જ સામેથી શિવજી ઉત્તર આપી દે છે. કહે છે કે એ તો વૈકુંઠનાથ છે, એ તો નારાયણ છે. તો જો નારાયણ જો હોય તો એ તો શિવજીની સમકક્ષ થયા. હવે જો એ નારાયણ હોય તો નારાયણ તો પોતાની પત્નીને શોધી શકે ને, એમની ત્રિકાળ જ્ઞાન બુદ્ધિથી એ જાણ મેળવી શકે. તો એ ઠેર ઠેર ભટકે છે શું કામ? સંશય વધુ ને વધુ વધતો જાય છે. એટલે શિવજી કહે છે કે જો તમને વધારે જ સવાલ થતા હોય તો તમે ખુદ જઈ અને પરીક્ષા કરી જુઓ, હું અહીં બેઠો છું. એટલે સતી જઈ અને પરીક્ષા કરવા જાય છે. શિવજી મનોમન જાણી ગયા છે કે આ સતી જે છે એ ખોટું જીદ પકડીને બેઠા છે અને આનું પરિણામ સારું નહીં આવે. પણ જે વિધાતાએ લખ્યું હશે એ થશે, એમાં સંકોચને કોઈ સ્થાન નથી. એટલે સતી જે છે પ્રભુ શ્રી રામજી અને લક્ષ્મણજી માર્ગે આવતા હતા એ માર્ગે જ સામા જાય છે અને પોતાની કપટ શક્તિઓથી એ સીતાજીનું સ્વરૂપ ધારણ કરે છે અને સામે જાય છે. એટલે પ્રભુ શ્રી રામ તો સર્વજ્ઞાની હતા, જાણી લે છે કે આ તો ભગવતી સતી છે અને સતીને સામા શર્મિંદા કરે છે અને પૂછે છે કે સતી, વનમાં એકલા કેમ ફરો છો? શિવજી ક્યાં રહી ગયા? એટલે સતી શર્મિંદા થાય છે અને ત્યાંથી પાછા પગલે પાછા ચાલતા થઈ જાય છે. શિવજી પાસે આવે છે અને શિવજીને કોઈ જ વાત જણાવતા નથી. પણ શિવજી સર્વજ્ઞાની છે, ત્રિકાળ જ્ઞાની છે, જાણી લે છે કે શું ઘટના ઘટી છે. અને શિવજી મનોમન ખૂબ જ દુઃખી થાય છે કે આવું કાર્ય સતીએ કર્યું છે. પોતાની માયાથી સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું છે. હવે સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું છે, મનમાં કોઈ ખોટો ઈરાદો નથી, પણ તો પણ એમની સાથે હવે સહેવાસ ભોગવાશે નહીં. અને મનોમન શિવજી જે છે એ પ્રતિજ્ઞા કરી લે છે કે જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી સહેવાસ ભોગવાશે નહીં. આટલું કરતાં કરતાં કૈલાસધામ પહોંચી જાય છે અને શિવજી તપસ્યામાં લીન થઈ જાય છે. 1000 વર્ષ સુધી તપસ્યા ચાલી છે અને 1000 વર્ષ દરમિયાન મા ભગવતી સતીએ પ્રભુ શ્રી રામચંદ્રજી મહારાજને, નારાયણને યાદ કરી, એમની સ્તુતિ કરી અને એમને વિનંતી કરેલી છે કે હે પ્રભુ, જલ્દીથી જલ્દી મારો આ દેહ છૂટી જાય, મારો આ પ્રાણ છૂટી જાય એવી મારા ઉપર કૃપા નિધિ દર્શાવો. અને આગળની ઘટના આપ સૌ જાણો છો. દક્ષને
સંપૂર્ણ રીતે યોગ્ય જાણી અને બ્રહ્માજી છે એ પ્રજાપતિ નિમે છે, દક્ષ પ્રજાપતિ બને છે અને મોટા યજ્ઞનું આયોજન કરે છે. આ યજ્ઞમાં ભગવાન શિવજીને શંકરજીને આમંત્રણ નથી હોતું, છતાં પણ જીદ કરીને સતી જાય છે. ત્યાં તેમનું અપમાન થાય છે અને એ અપમાનની આગમાં બળી અને પોતાનું શરીરનો દેહનો ત્યાગ કરી દે છે. તો પહોંચી ગયા છીએ દુકાને. અમે 4 જણા દુકાને આવ્યા છીએ અને આજના દિવસની ખૂબ જ સુંદર મજાની શરૂઆત થઈ ગઈ છે. પ્રભુ શ્રી રામચંદ્રજીનું અને શિવજી મહારાજનું મિલનની કથા મેં તમને સંભળાવી છે. તો આજનું આપણું દુકાનનું કાર્ય એ છે કે આપણે આજે મંદિર સાફ કરવાનું છે. ઘણા સમયથી આપણે વિચારતા હતા અને આજ ફાઇનલી મુહૂર્ત આવી ગયું છે, એટલે આજ મંદિરની સફાઈ કરવાની છે. ભૂખ લાગી, આયા બિચારા ભાઈ કામ કરે છે, નાસ્તો કરવા જાવ. કોને ભૂખ લાગી? તમને. હા તો ખાવું નહીં, માણા નથી. આમાં બ્લોગ છે ને બનાવો. લે ભાઈ એને ખબર નથી પડતી. તમે એક જ એડિટ કરી. એનું કાપી નાખજે, એનું કાપી નાખજે. ના, મારું રાખજો, એનું કાપી નાખજો. કાં શું કામ? આમાં બધો આખો આમાં બનેલો છે, એમાં તો કટકો છે એક ખાલી. ભલે ને હોય, તો તોય ડિલીટ હમણાં ફૂલ થઈ જાય એમાં મેમરી. જોવું આપણે. એ પણ એ ભીનું થાય, હાથમાં એમને પકડીને ન્યા આવું પંખા નીચે ઉભો રહીએ ને તો હલશે. હા બસ. માતાજીની ચુંદડી એ હું કાંઈ નથી કરતી. ફેરવા ના હોય, માથે ઓઢે. માથે નથી વાઈટી. શું કરતા? આમ જો પેલા આમ રાખી, બસ મેં કીધું એમ ન રખાય ને એટલે પછી મેં આમ કરી લીધું. શું થઈ ગયું? મારી નાખ્યું. ગણપતિજીને ટેકણીયું રાખ્યા હતા. અગરબત્તી ભરાવી. એક તો આપણે અગરબત્તી કરતા નથી, માથે જતા એને અગરબત્તી કરી તો ઠીક છે, હાલો. પછી ગણપતિને ટેકણીયું રાખ્યું. આ કઈ ટેકણીયું છે? આ ગણેશ દાદા હારા છે, મારતા નથી. અને પછી કે મારા લગ્ન નથી થતા. ક્યાંથી થાય? કાંઈ ન થાય, વાંચા નહીં, ઘર હોય જ છે તે. ચુંદડી ચડાવી દે ને, રાખી દે ને પેલા. બોલ શ્રી મમાઈ માતની જય. શ્રી ગણપતિ મહારાજની જય. ગણપતિ જય. બોલ આપણે શ્રી નાગરેજી માતની જય. જય. નકરે દુ- Finally, મંદિર સાફ થઈ ગયા પછી, સફાઈ પછી આપણું ફાઇનલ લુક આ છે. જોઈ શકો છો. ચલો હવે કંકુ ઘોડી લીધું છે અને હવે આપણી ગોગી દીકરીના હાથે માતાજીને ચાંદલો કરાવીએ. અહીંયા જો, પેલા મારી સામે જો. એવડી મોટી આંગળીથી ચાંદલો ના કરાય. જરા કમથું સેજ અમસ્તું કંકુ લઈ પેલા માતાજીના લલાટે કર, પછી કપાળમાં. કપાળ લલાટ એટલે કપાળ થાય. અહીંયા લલાટે કરી અને પછી અહીંયા જો બાજુમાં સાંઠળીનો છે, અહીંયા કરજે. અહીંયા ને? હા, અહીંયા બધે લગભગ નિશાન હશે જ તિલકના. અને આમ જો, આ રાખ ભેગું અહીંયા રાખ. ઊભા તિલક કરીને તરત પાછો ચોખા ચોડવાના. હા. એ ભગવાન, નાનો કરાય, નાનો. પામાં મોટો જ છે ઋષિભાઈ. અને ચોખા છે ને આમ જો, આ આંગળી ચોડાય, આ આંગળી ચોડાય. આમ. હા એમ. હા, કંકુ સેજ અમસ્તું જ લેવાય. હવે માં નાગણેજી માને કર, ગણપતિ દાદાને કર. સેજ અમસ્તું કંકુ. હો જો કેવડું મોટું કર્યું. જો હોશિયાર છોકરી. જો બસ એવું ના દેખાડવાનું હોય. તમે હાચું ઓલું. ચલો, કામ બધું લગભગ પતાવી દીધું છે. આહા. અને હવે મંદિર સાફ કરવાથી જે કંઈ નીકળો છે સાફ સફાઈ કરતી વખતે કચરો, એ આપણે નદીમાં પધરાવા જવાનો છે. ભાઈ ક્યાં ગયું? થેલી ઉપર પડી છે ને. ભાઈ વિડીયો શૂટ અત્યારે કરવાનું હતું અને એના માટે થઈને હું અત્યારે બેકગ્રાઉન્ડમાં વ્હાઇટ કલરનું કપડું ગોતવા નીકળ્યો હતો, પણ અફસોસ નથી મળ્યું. ઘણું બધું હાલીને ગયો હતો, આને ભેગો લઈ ગયો હતો, બે ભેગા તોડાવ્યા છીએ પણ ન મળ્યું.
કાંઈ વાંધો નહીં, વ્હાઈટ કપડાના મોહતાજ નથી પૈસા પોશાકવાળા, આપણે એમનમે રાજા જ છીએ. ચાલો ફાઇનલી ડે એન્ડ છે, દુકાનેથી નીકળી ગયા છીએ અને આજના પાર્સલ જે છે આ બધા કુરિયર કરવાના છે, એ કરી અને પછી ઘરે જઈએ છીએ, સૂઈ જઈએ છીએ. આજે મજા આવી હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, શેર કરી દેજો. અને દોસ્તો 50%થી વધારે પબ્લિક સબસ્ક્રાઈબ નથી કરતી. જે લોકો જોવે છે એમાંથી લગભગ લાસ્ટ ટાઈમ આપણે કેટલું જોયું હતું? 84% નોન સબસ્ક્રાઈબર છે. તો સબસ્ક્રાઈબ કરવામાં તમારે કાંઈ રૂપિયા દેવા પડતા નથી યાર, કરી નાખો ને, મને મજા આવે.